જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારની જો મધુર મોરલીની વેણું સંભળાઈ રહી છે અને ગાયો મસ્ત આપણે બધું મિલ્કિંગ થઈ ગયું છે. અને સવારમાં બા જો આજે અમને થેપલા બનાવીને ખવડાવવાના છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને બા હમણાં છે પછી ટૂંક સમયમાં બા પાછા જવાના છે સુરત. તો અત્યારની સવારની રસોઈ રોજ આમ તો ત્રણેય ટાઈમ પણ સવારની રસોઈ તો બા જ બનાવીને ખવડાવે બધાને. તે આપણે સાઈડમાં ઘણા બધા બીજા કામ હોય એ થઈ જાય. જેની એસી બસ ઉઠવાની તૈયારી, હવે સ્કૂલ જવાની તૈયારી છે અને આપણે છાશ કરવાની છે, મૂકવાની. એટલા માટે જો આ ગોળો લઈને દહીં નાખી દીધું છે અંદર અને છાશ થાય ત્યાં છોકરીઓ જાગી જાય તો એનું કામ શરૂ થઈ જાય. એ જો અહીંયા બધા રાહ જોવે છે, જે આપણું માણસ કામ કરવા આવવાનું છે ને એની. તો બધા વાટે ઊભા છે. બસ એ આવી જ ગયા છે માણા પણ અને ચા પીવે છે. અત્યારે ગાયોને તરત પાવાનું અને નીરવાનું કામ એ કરશે, પછી વાહિંદા કામ કરશે અને ત્યાં સુધીમાં આપણે છાશનું, ઘરનું, છોકરાઓનું કામ કરી નાખીએ. છાશ મૂકી દે અને એશવીબેન જો તારીખથી આમ જોવે છે, 12 તારીખ જોતા છે. ઠાકોરજીને જો દૂધ ધરાઈ ગયું છે, દીવાબત્તી થઈ ગયા છે. હર હર મહાદેવા. શું કરો એશવી તું? હું જોશું 12 તારીખ. હે આપણે ઓશિકાના કવર ધોવા કાઢ્યા છે એટલે બે ઓશિકાનું રૂ છે તો પડ્યું છે. તો કઈ કે એટલા હાટું તો પિંજારા પાસે મૂકવા ન જાય, ગામમાં તો કોઈ છે નહીં, તો ઘરે પીંજી નાખીને હોટિયું મારા હાહુ પાસે શેષ ત્યાં આવી રીતના હોટિયું બનાવી રાખે અને પછી આમ કંઈક કરવાનું હોય. મેં ત્યાં હજી થોડું થોડું આવડે છે, બહુ નથી આવડતું, પણ મતલબ રૂ સારું થઈ જાય છે. તો આવી રીતના ખાલી 2 હોટિયું રાખવાથી ખાટલા જ બધાને ઘરે હોય તો કામ બચકી જાય ને. આની હેઠે જુઓ કસરું હોય, ઝીણું ઝાકરિયું બધું નીકળી જાય ને. આવું ગાંઠું રૂ હોય એટલે બધું છૂટું પડી જાય. હજી ત્યાં પીસવું પડશે, હાવ આવું થઈ જાય ત્યાં સુધી આપણે હજી હોટિયું મારવી પડશે. આપણું કામ અત્યારે રસોડામાં શરૂ છે, કારણ કે ગાયોનું કામ કરવાનું હોય તો વહેલી સવારમાં કરે થઈ જાય. અને આપણે લાકડા હુકાયેલા પડ્યા છે તો દાદા આપણને લાકડા ભાંગી આપે છે, મતલબમાં કાપી આપે. જે નાના ટુકડા હોય ને થોડાક નાના કરી નાખી એટલે બળતણ બળવામાં સારું પડે. અને એકવાર કમેન્ટ આવી હતી દાદા બહુ લાકડા ફાડે, પણ દાદાને બેઠા બેઠા એ એક કામ ફાવે એટલે એ કરે. હાવ આખો દિવસ તો જાય નહીં, એટલે એ બેઠા બેઠા લાકડા ગમે ત્યારે 2 દિવસે 3 દિવસે એકવાર ફાડી દે તો એટલે હાલે. આ બેન ઊભા થઈ ગયા છે, બેઠી છે ગોરી. લક્ષ્મીને પગ જોઈ શકો છો, રાહત થઈ ગઈ છે ઘણી ને ઓગાળે છે લક્ષ્મી. બાકી આ મહારાણી જો બધા ઘણી વાર બધા કે મહારાણી ન કહેવાય, માંસ કહેવાય. માંસ કહેવાય પણ આપણે એની હારે રહી ને પછી જે રીતે રહેતી હોય ને ત્યારે આપણને એવું થતું હોય કે આવું સુખ ને શાંતિ જે મહારાણી રજવાડામાં હતા એને હતી, એટલે માટે થઈને મહારાણી બોલાઈ જાય. હોનું જો સાંભળે છે કાન દઈને ત્રાહી નજરે. હોનું આપણે કેમ આંખોમાં વેલ હોય એમ હોનું ને વેલ છે એટલે આહુડા પીડા કરે છે. બાકી શક્તિ ઉમા એકેય પડતા નથી. સોનું સાંભળો કે હે અહીંયા ઊભી નહીં તાતી હો. મસ્ત બેઠી શક્તિ ઉમા હામી બેઠી, આ બે ઈ બાજુ બેઠી છે અને આ આખી ગમાણ નિરણથી ભરી છે. ખાલી પાંદડા ખાય, બાકી બધું કાઢી નાખે. મોંઘા વન અત્યારે તો નિરણ નહીં દેખાય, કાઢી નાખશે તો, પણ જ્યારે ઉનાળો આવશે ને ત્યારે એક શું કહેવાય, જેમ આપણે કેમ અનાજના દાણાની કિંમત હોય એમ એક તણખાની કિંમત હોય નિરણની. કારણ કે ઓણના વર્ષમાં નિરણની બહુ શોર્ટેજ નથી અત્યારે, પણ ઉનાળે આવશે એ ખાસ ખબર છે. હાવસ જો અહીંયા ગૌશાળામાં ધ્યાન રાખે છે. અને આપણી સુરભી ઊભી છે, ચપસ્વી બેઠી છે, કાબરું જો અઢાળિયામાં અત્યારે આવી. વૃંદા એ વૃંદા શું કર હે શું કર
ભેલ બેઠી છે અને સુભદ્રા ખાણ ખાઈ લે છે, પાણી પી લે છે, ખાલી નિરણ નથી ખાઈ શકતી. કદાચ ડૉક્ટરે કાલ તપાસ કરી તો એમણે કીધું તાવ છે ને તાવ એના લીધે છે એ જોવું જરૂરી છે. એટલે એણે કીધું 2 દિવસમાં ખબર પડી જાય, કદાચ મોઢું એનું કંઈક આવી ગયું હોય તો પણ આવી ગયું હોય. તો ખાણ તો ખાઈ લે છે એટલે મોઢામાં જ કંઈ તકલીફ છે નહીં. મતલબમાં થોડી ઘણી ગોળનું પાણી એકવાર પાયું હતું પ્રમ દિવસે જ કામ કરવાવાળા આવે બેનને બધી ગાયોને પાય તે દિવસે આ વધારે પી ગઈ એટલે કદાચ હમકાઈ ગઈ હોય પણ વાંધો નથી. નિરણ નથી ખાતી પણ ખાણ ખાઈ લે, પાણી પી લે. અને ગંગા જુઓ તડકો ખાય છે. એ ગંગા શું કર હે શું કર બેઠી બહુ ગમે તડકો હે ગંગા તડકો બહુ ગમે તો ગંગા મસ્ત તડકો ખાય છે. આખા જયંતની માથે કાબરું એકદમ લાઈનમાં મસ્ત બેસી ગઈ હતી પણ ઉડી ગઈ. કદાચ આવ્યું હોય કે ન આવ્યું હોય. અને જાર જોવો હવે આપણી મસ્ત મોટી મોટી થઈ ગઈ છે. દાદા શિવાની એવડી એવડી ઝાડ મસ્ત થવા મળી છે, મોટી મોટી. એટલે ઉનાળે આપણે આ ઝાડ તો હશે જ તે પણ તો એટલી જ્યારે હું આપણે થાય. અને આપણી પગલી એ જો કિલ્લામાંથી દોરડું કઢાઈ નાખ્યું છે. બસ ઊભી રહે, આવું ધ્યાન રાખતું રહેવું પડે નકર પછી આમાં એક છૂટી ગયો ને તો બધું ને વીરા જો માથું મારવા આવી. એક છૂટી ગયો ને તો બધું ને છૂટા કરી દે. એટલું ધોળે ને એટલું ગૌરાવા મળે. આ પવન બહુ મસ્ત છે. હવે એવું લાગે છે કે થોડી થોડી શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની તડકો જોતા. અને આજે માખણ ધોવાનું કામ, ફ્રીજ સારું કરવાનું કામ કરવાનું છે. કાલે આવતીકાલે ગુરુવાર છે એટલે માખણ ગરમ કરવાનું છે. તો ફ્રીજમાં બધું કાઢી નાખ્યું છે, પાણી રેડીને બધું ધોયું છે. પછી એકવાર બધી સાફ સફાઈ આ બાજુ નથી જતું, કચરું બધું સોટી ગયું. આ બધું સાફ કરવાનું છે. આ તો બધું થઈ ગયું છે. તો ફ્રીજની સફાઈ કામ થઈ જાય પછી માખણ ધોવાનું, ત્યાં રસોઈનો ટાઈમ બપોરનો થઈ જાય. વાગી ગયા છે 11:30 ને ગાયોનું કામ શરૂ થઈ ગયું છે પાવાનું, કારણ કે કાલે જ મોડું થઈ ગયું હતું, આજ તો થઈ ગયું છે. અને આપણે ફ્રીજનું કામ પણ મસ્ત થઈ ગયું છે, ચોખ્ખું ફૂલ. કારણ કે માખણ જ્યારે ભેગું થાય ત્યારે આપણે આવી રીતના ફ્રીજ સારું કરવું જ પડે. હવે માખણ મેં બહાર મૂક્યું છે ધોઈ અને પછી આપણે એને ફ્રીજમાં રાખશું પણ એક જ દિવસ પછી સવાર પાછું ગરમ કરવાનું છે. એટલા માટે માખણ છે ને આને મેં બહાર જ રહેવા દીધું છે કે જે કડક હોય ને. બપોરનું ટાણું થઈ ગયું છે ને આજે તો દાદાની ફરમાઈશ પૂરી કરવાની છે, કારણ કે દાદાને ભજીયા બહુ ભાવે એટલે ભજીયા બનાવવાના છે. તો તીખા ટાઢો પવન બહુ છે અને દાદા બહુ ખાટું ન ખાય એટલે તીખાનું પ્રમાણ વધારે રાખવાનું છે, જેથી કરીને લીંબુ નાખ્યું હોય ને તો વાંધો ન આવે. છે ને પહેલાના ગઢિયા જે હોય ને એને બધાને કેમ આપણને ભજીયા ભાવે ખબર? કારણ કે પહેલાં આપણે મહેમાન આવતા ને તો એમાં ભજીયા હોય, પછી શેરો હોય, ગાયના ઘીમાં હોય કે ભેહું રાખતા ને ભેહુંના ઘીમાં હોય. એટલે એ પહેલાં બધા એવું ખોરાક લેતા. અને બીજું કે આપણે સુરમું ખાતા બધા મહેમાન આવે ને તો ભાઈ સુરમું, લાપસી, મગ આ બધી વસ્તુ જ્યાં સુધી થાળીમાં ન હોય ને ત્યાં સુધી એવું માનતા કે ભાઈ શું કહેવાય કે આપણે ભોજન બનાવ્યું હોય ને એ અધૂરા લાગતા. મેન પ્રશ્ન જણાવું તમને. પેલા આપણને ઝાડ બાજરા બધું વસ્તુ મળતી, બનાવેલી વસ્તુ કઈ ન મળતી રસોઈ. ઘેરે બનાવવું પડતું. એટલા માટે ઘેરે આપણે ગઢિયા આપણા બધું ચાર જ રાખતા. દળી કાઢીને ભાઈ ગમે ત્યારે મહેમાન આવી, એમાંય તે જો કાગડો બોલ્યો હોય કે પછી દાવડી દાંત કાઢતી હોય એની ઉપર અનુમાન લગાડતા કે ભાઈ મહેમાન આવશે. લાગી જ જાય કે એક બે દીમાં મહેમાન આવશે, તૈયારી કરી રાખે આવે તે બોલો. મસ્ત પોસારું જેવા જો આપણા ભજીયા બનવા મળ્યા છે. હજી થોડીક ઠંડીની ઋતુ છે, આજ થોડો વધારે ટાઢો પવન ઉડે છે અને બહુ જ ટાઈટ હોય. જેટલી રાતે નથી ટાઈટ એટલી તો દિવસે ઠંડી પડે. તો મેં તો ટાઢો પવન છે ને એટલે બધાને ભાવશે એટલે અત્યારે બપોરે બનાવ્યા. પછી કાંઈ ઉનાળામાં તો ભજીયા ન ભાવે?
અત્યારે શાળો છે ત્યાં સુધી ભાવશે. નહીં બનાવાય તો એ તો મહેમાન એમાં હોય તો. ઉનાળે ખાવા વાળા તો ભાવે એ તો ગમે ત્યારે ખાય. કેવા બન્યા છે આપણે અંદર ખોલીને જોઈ લઈ. હવે એકદમ મસ્ત ખમણ જેવી જાળી પડી ગઈ. વાહ. ને સડી જાય છે. તને ભજીયા હારા બનાવતા આવડે. ક્યારેક બની જાય, ક્યારેક તો બગડી જાય. રસોડાનું કમ્પ્લેન્ટ કામ થઈ ગયું છે, બધું સાફ સફાઈ જ કરી. આજ વાર લાગી છે કે બા ને જેની પપ્પાને હતા રસોડામાં આજે કરિયાણું લેવા તો કરિયાણું બધું હરખું કરીને મૂકી દીધું, ફ્રીજ સારું કરી નાખ્યું. એટલે રસોડાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હજી થોડુંક કામ છે, બધા કપડાં હકેલીને મૂકવાનું, પણ એ તો સાંજે નિરાતે થાય. ને એક નજારો બતાવું, એક શક્તિ ઊભી છે, બાકી બધી શાંતિથી બેઠી છે ને કાબરો કલબલાટ કરે છે. અને કેટલી મસ્ત મસ્ત ગાયો બધી બેઠી છે. મને સવાર કરતાંય બપોરે જે ગાયો ખાય ને જે બેઠી ઓગાળતી હોય ને બહુ જ ગમે. એટલે હું બપોરે આવી રીતના નીકળી જાઉં ઢાળિયામાં ખાલી જોવા માટે. બહુ પાસે જાઉં નહીં, બોલાવવું નહીં, નહીંતર તો બધું ઊભું થઈ જાય. આખું વીસીને બધું બેઠ્યું છે. જેમ જેમ પાસે ગઈ છે એમ કાબર બધી ઉડવા મળીને હુંમાં સૂતી હતી ને એ બેઠી હતી. હવે હોનું તો હવે જો ઊભું થઈને ચારે છે, ત્યાં આપણે વયા જઈ. મસ્ત બધું બેઠ્યું છે તો એને બેસવા દઈ, કારણ કે પાસે જાવું એટલે તરત ઊભું થઈ જાય. એટલે આપણે એને ઊભું નથી કરવી. અહીંયા તે સુરભી ઊભી થઈ ગઈ, જેવી હું બહાર આવી ને એવી તરત એ મીરા ઊભી થઈ. એટલે આપણે બહુ અંદર નથી જવું. અને આ જે પીળી તાળપત્રી આડી હતી ને એ કાઢી નાખી છે, કારણ કે હવે ગરમીનું વાતાવરણ શરૂ થઈ ગયું છે. ઠંડી હવાર સાંજે લાગે, બાકી રાત્રે ગરમી થાય અને દિવસે ગરમી થાય. એટલે માટે પીળી તાળપત્રી કાઢી અને ત્યાં જે ખાલી જગ્યા છે ને ત્યાં આપણે આ ગાયોના આખા છાણના પોદળા પડ્યા ને એ બધું છાણ લઈને ત્યાં નાખી દેવું, જેથી કરીને અડાયા સાણા આપણે થઈ જાય. હવન માટે અડાયા સાણાનું મુહૂર્ત હજી આપણે બાકી છે, કર્યું નથી. પણ હજી હવે તડકાના જ અડાયા સાણા સારા થાય, એટલા માટે હવે તડકા પડવા મળ્યા છે. તો હવે આપણે અડાયા સાણા કરી નાખશું. તો બસ બધા આરામ કરે છે. પાણી આવ્યું છે, ઉપર ટાંકે ભરાય છે, તો બધાને આરામ કરી લેવા દઈએ. પછી આપણે ગાયોનું કામ કરવાનું છે. જેની યશ્વિન લેવા જવાનો આપણે ટાઈમ થઈ જાય.